નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 11 પી બ્લોકના તત્વો એમાં સમૂહ 13 અને સમૂહ નંબર 14 એમાં સમૂહ 14 અથવા કાર્બન સમૂહ અથવા કાર્બન પરિવારના તત્વો એમાં છેલ્લે કાર્બન અને સિલિકોનના અલગ અલગ સંયોજનો અમુક મહત્વના સંયોજનો વિશે આપણે ભણતા હતા. એમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સિલિકોન ડાયોક્સાઇડ આ ત્રણની બનાવટ, એના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક અને એના ઉપયોગો અથવા જે તે જગ્યાએ મર્યાદાઓ હતી મર્યાદાઓ આટલો સ્ટડી કર્યો હતો. હવે આ જ વસ્તુમાં આગળ બીજા ત્રણ સ્પેશિયલી સિલિકોનના જ સંયોજનો. એમાં પહેલું સિલિકોન્સ, વન ટાઈપ ઓફ પોલિમર, એના વિશે આપણે પહેલા ભણીએ છીએ. સિલિકોન્સ તો કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ R2SiO પુનઃ એકમ ધરાવે છે. આ એક પોલિમર જેને R2SiO પુનઃ એકમ ધરાવે છે. હવે પોલિમર વિશે આપણને ખબર છે, અગાઉના ધોરણમાં ભણી ગયા કે ભાઈ એક અથવા અલગ અલગ મોનોમર એકબીજા સાથે શૃંખલાત્મક રીતે અથવા ચેઇન બનાવીને સહસંયોજક બનતી, પ્રબળ સહસંયોજક બનતી જોડાય. દાખલા તરીકે ઇથિન માંથી પોલિથિન, વિનાઇલ ક્લોરાઇડ માંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી, આ પોલિમર છે અથવા ગુજરાતીમાં અને બહુલક પણ કહેવાય છે, અંગ્રેજીમાં આપણે પોલિમર બોલીએ છીએ. તો આ કાર્બન સિલિકોનનો એક પોલિમર છે જેને સિલિકોન્સ તરીકે ઓળખવામાં આવે છે અને પુનરાવર્તિત થતો એકમ R2SiO છે. પોલિથીનમાં પુનરાવર્તિત થતો એકમ ઇથિન આવે. પોલીવિનાઇલ ક્લોરાઇડમાં પુનરાવર્તિત થતો એકમ વિનાઇલ ક્લોરાઇડ આવે. એમ અહીંયા કાર્બન સિલિકોન પોલિમરમાં R2SiO, જે આગળ R એટલે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, આલ્કાઇલ એટલે CH3C2H5 આલ્કેન શ્રેણી અથવા આલ્કિન શ્રેણીનો હાઇડ્રોકાર્બન, એરાઇલ એટલે બેન્ઝીન અથવા એરોમેટિક સમૂહ વાળો હાઇડ્રોકાર્બન. અને પ્રક્રિયા સિલિકોન્સ માટેનો પ્રારંભિક પદાર્થ આલ્કાઇલ એલાય વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ છે. સિલિકોન ક્લોરાઇડ માંથી બહુલીકરણની અથવા પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ સિલિકોન્સ બનશે. પણ શરૂઆતમાં સૌથી પહેલા આને બનાવવા માટે, સિલિકોન ક્લોરાઇડ બનાવવા માટે મિથાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડ અને સિલિકોનની પ્રક્રિયા કરવામાં આવે. પરિણામે CH3 twice Si Cl2, જેનું નામ ક્લોરાસિલાન તરીકે ઓળખાય છે. મિથાઇલ ક્લોરાઇડ અને સિલિકોન વચ્ચે 570-573 કેલ્વિનની આસપાસ કોપર પાવડરની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે યોગશીલ નિપજ મળે, ક્લોરાસિલાન મળે. હવે આની પ્રક્રિયા પાણીની હાજરીમાં થઈ -2HCl, Cl2 છે, પાણીમાં રહેલ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા આનું વિસ્થાપન થઈ જશે. એટલે નિપજ
CH3 twice Si OH twice. સિલિકોનની સંયોજકતા 4 છે, એટલે સિલિકોન સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ, 2 મિથાઇલ સમૂહ. હવે આ પુનરાવર્તિત થઈ એકબીજા સાથે જોડાય અને સિલિકોન્સ અથવા પોલિમર બનાવશે. એ પ્રક્રિયા અહીં આપણે સમજીએ છીએ. આને સમજવા માટે આનું બંધારણીય સૂત્ર બનાવીએ, અહીંયા લખીએ તો Si CH3 OH OH. આવા 3 મોલની પ્રક્રિયા કરીએ આપણે, પ્લસ Si CH3 OH OH પ્લસ Si CH3 OH OH. હવે રિએક્શન થઈ -H2O, 2 અણુ એકબીજા સાથે જોડાય, પાણીનો અણુ દૂર કરશે એટલે -H2O SiO, ઉપર નીચે મિથાઇલ સમૂહ CH3 H2O CH3. આ પુનરાવર્તિત એકમ થઈ ગયો. આ કાર્બન અને સિલિકોનનો પોલિમર બન્યો. આવો પોલિમર જેમાં કાર્બન પણ જોડાયેલો છે અને સિલિકોન પણ જોડાયેલો છે. અત્યાર સુધી જે કાંઈ પોલિમર આપણી સામે આવ્યા હતા એ બધા પોલિમરમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા કાર્બનિક પદાર્થ જોડાયેલો હતો. આમાં કાર્બનિક પદાર્થ છે પણ સાથે સિલિકોન પણ જોડાયેલો છે, એટલા માટે આનું નામ સિલિકોન્સ છે. ફરી એકવાર સિલિકોન્સને રિપીટ કરીએ તો ધ્યાનમાં એ રાખવાનું, સિલિકોન અને આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડ સાથેનો પોલિમર, પછી ક્લોરીન આગળ જળ વિભાજનથી દૂર થઈ જાય છે, પણ સિલિકોન્સની અંદર કાર્બન અથવા આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલો રહે છે. એટલે સિલિકોન્સ ખરેખર કાર્બન સિલિકોનનો પોલિમર છે. હવે આ પોલિમર બનાવવા માટે સૌથી પહેલા આપણે ઉદાહરણ તરીકે અહીંયા આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડનું એક ઉદાહરણ તરીકે મિથાઇલ ક્લોરાઇડ લીધો. મિથાઇલ ક્લોરાઇડના 2 મોલ સિલિકોન સાથે કોપર પાવડરની હાજરીમાં 570 થી 573 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરી ક્લોરાસિલેન બનાવશે. આ ક્લોરાસિલેનની પ્રક્રિયા પાણીના 2 મોલ સાથે, એટલે ક્લોરાસિલેનમાં રહેલ 2 ક્લોરીન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજનથી થશે અને ક્લોરીનની જગ્યાએ OH સમૂહ લાગશે. હવે આ મોનોમર બની ગયો. આવા મોનોમર એકબીજા સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ દૂર કરતા જાય અને કાર્બન અને સિલિકોનનો પોલિમર બનતો જાય.
હવે આ આખી શૃંખલા બનતી જાય, આ શૃંખલાને અંત અથવા એન્ડિંગ કરવાનું કામ પણ એક મોનોમરની સાથે અથવા એક પદાર્થની સાથે ત્રણેય સંયોજકતા CH3CH3CH3 ની સિલિકોનની હોય એવા પદાર્થથી પ્રક્રિયા કરવામાં આવે તો પોલિમરનો અંતિમ છેડો પણ મેળવી શકાય છે. એ પ્રક્રિયા કેવી રીતે થાય એ આપણે જોઈએ છીએ, પણ આની પહેલા આટલી વસ્તુ બરાબર રીતે લખી લો અને આ પ્રક્રિયા જોયા વગર લખવાનો પ્રયત્ન કરજો. ભલે પહેલા એકવાર જોઈને લખો, પણ પછી જોયા વગર લખાય જાય પછી જ આગળનો વિડીયો જોવાનો. પહેલા આટલું લખી લો. આ જે સિલિકોન્સ મળે છે આની લંબાઈને નિયંત્રિત કરવા માટે અથવા તો એના છેડાને એક બાજુથી બંધ કરવા માટે આવી પ્રક્રિયા કરાવવામાં આવે. હવે આ બેમાં ફરક જુઓ પહેલા બરાબર. આ સિલિકોન્સનો પુનરાવર્તિત થતો એકમ અથવા મોનોમર છે. હવે આના n મોલ મતલબ આની વચ્ચે બહુલીકરણની પ્રક્રિયા થશે, પણ હવે એની અંદર સિલિકોનની 3 સંયોજકતા મિથાઇલ સમૂહથી અને એક છેડો OH વાળો. અહીંયા Cl પણ લઈ શકાય. Cl લ્યો એટલે પાછું એનું જળ વિભાજન કરીએ, જળ વિભાજન અંતે પાછું અહીંયા OH જ મળે. એટલે હવે અહીંયા આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, પાણીનો 1 મોલ દૂર થશે -H2O અને પરિણામે જે આખો પદાર્થ બનશે અહીંથી પ્રક્રિયા ચાલુ થાય. n મોલ છે આના. સૌથી પહેલા O Si CH3CH3 O n એકમ OH આ બંનેમાંથી H2O દૂર થઈ, એક ઓક્સિજન બચ્યો અને અહીંયા આવે બરાબર જો આ OH પાણી બનાવવા વપરાઈ ગયો. હવે જો સિલિકોન તો Si CH3CH3 અને અહીંયા પણ બરાબર જો CH3. હવે અહીંથી આ શૃંખલા અટકી ગઈ. હવે અહીંથી આગળ OH નથી, OH હોત તો પ્રક્રિયા થાત. એટલે અહીંયા આ શૃંખલાની લંબાઈને કેમ નિયંત્રિત કરી શકાય? તો આવી રીતે આ પદાર્થને એડ કરી અને નિયંત્રિત કરી શકાય. તો આ સિલિકોન્સની બનાવટ અને સિલિકોન્સના અણુને નિયંત્રિત કરવા માટેની, લંબાઈને નિયંત્રિત કરવા માટેની પ્રક્રિયા. આટલું જોયું આપણે. ફરી એકવાર સિલિકોન્સની બનાવટ બરાબર ધ્યાનમાં રાખવાની અને પછી ઈ શૃંખલાની લંબાઈને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય, એના છેડાનો અંત કેમ લાવી શકાય, આ પ્રક્રિયા. હવે આની પછી સિલિકોન્સના ગુણધર્મો અને ઉપયોગો વિશે આપણે જોઈએ. હવે સિલિકોન્સના ગુણધર્મો અને ઉપયોગો જોઈએ તો સૌથી પહેલા ગુણધર્મો. નાની શૃંખલાવાળા સિલિકોન્સ તૈલી પ્રવાહી જેવા હોય છે. મધ્યમ શૃંખલાવાળા સિલિકોન્સ સ્નિગ્ધ તેલ જેવા કે જેલી પદાર્થ જેવા હોય છે. અને શૃંખલાનું નિયંત્રણ કેમ કરી શકીએ હમણાં જ આપણે ભણ્યા હતા. અને મોટી શૃંખલાવાળા સિલિકોન્સ રબરયુક્ત ઇલાસ્ટોમર ગુણધર્મ ધરાવે. મતલબ ઇલાસ્ટિસિટી અથવા સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ મોટી શૃંખલાવાળા સિલિકોન્સમાં જોવા મળે. આ ખૂબ મહત્વનો ગુણધર્મ એનો છે. હવે આગળ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, કારણ કે એની ઉપર ઓક્સિડેશનની, ઉષ્મીય વિભંજનની, એસિડની કેવી કોઈ અસર નથી થતી. આ બધી વસ્તુની પ્રતિકાર કરે છે. અધ્રુવીય આલ્કાઇલ સમૂહ ગોઠવાયેલા હોવાથી જળ અપાકર્ષી છે. હમણાં જ એનું બંધારણ જોયું આપણે. આજુબાજુમાં મિથાઇલ સમૂહ મતલબ આલ્કાઇલ સમૂહ ગોઠવાયેલા છે તો જળ અપાકર્ષી છે. આ જ એનો ગુણધર્મ વોટરપ્રૂફ કપડા બનાવવા માટે ખાસ ઉપયોગી છે.
કાપડ ઉપર કે કપડા ઉપર કે કાગળ ઉપર કે એવા જરૂરી વસ્તુ ઉપર, જરૂરી એવા કપડા ઉપર આનું પડ કે આનું સ્તર બનાવીને લગાડવામાં આવે એટલે વોટરપ્રૂફ કપડા થઈ જાય. ઉપયોગો, તો ઉપયોગોમાં ગ્રીસ આપણને ખબર છે બેરિંગની અંદર કે એમાં કોઈ અવાજ આવતો હોય કે બેરિંગને સ્મૂથ કરવા માટે જે ક્રીમ જેવો પદાર્થ વપરાય ગ્રીસ છે. તો એની બનાવટમાં વિદ્યુત રોધક તરીકે, ઉપરાંત કાપડ પર તેનું પડ ચડાવી વોટરપ્રૂફિંગ કરવા માટે, હમણાં જ અહીંયા વાત કરી એમ. પછીનો ઉપયોગ ઊંચા તથા નીચા તાપમાને ઊંજણ તરીકે, ગ્રીસ જેવું જ કામ થયું. ત્રીજું, શારીરિક શસ્ત્રક્રિયાના સાધનો બનાવવામાં. હવે જે સર્જિકલ સાધનો છે એવા સાધનોની બનાવટમાં પણ સિલિકોન્સ ઉપયોગી છે. ઉપરાંત સૌંદર્ય પ્રસાધનો બનાવવાના પ્લાન્ટમાં પણ સિલિકોન્સનો ઉપયોગ થાય છે. આ ટેક્સ્ટ બુકમાં આપેલા ઉપયોગો છે, આ બરાબર યાદ રાખવાના, પણ આની સિવાય પણ અનેક ઉપયોગો સિલિકોન્સના છે. તો આ સિલિકોન્સ વિશે આપણે ભણ્યા. હવે સિલિકોનનું જ સંયોજન, સિલિકેટ સંયોજનો, એના વિશે આપણે જોઈએ છીએ. સિલિકોન્સ ભણ્યા પછી હવે સિલિકેટ સંયોજનો. સિલિકેટ સંયોજનો સિલિકોનથી જ બનેલા છે. અને અગાઉ આપણે ભણી ગયા એમ પૃથ્વીનો પોપડો ઓલમોસ્ટ 90% સિલિકેટ સંયોજનો અને આયનીય સંયોજનોનો બનેલો છે. સિલિકેટ સંયોજનના ઉદાહરણમાં ફેલ્ડસ્પાર, જીઓલાઇટ, એસ્બેસ્ટોસ, માઇકા વગેરે આ બધા સિલિકેટ સંયોજનો. સિલિકેટ સંયોજનોમાં ખાસ પાયાનો બંધારણીય એકમ SiO4 આવો આયન છે, જેમાં સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે. દાખલા તરીકે સિલિકોનનો પરમાણુ ઓક્સિજન માઇનસ, ઓક્સિજન માઇનસ, ઓક્સિજન, ઓક્સિજન. આવી રીતનું SiO4 નું બંધારણ છે. એવી જ રીતે આવું SiO4 એકમનું નિરૂપણ છે, જ્યાં આ પોઈન્ટ અથવા સિલિકોન પરમાણુ છે અને ત્રણેય છેડે ઓક્સિજન પરમાણુ છે. અને આવા સિલિકેટ એકમો એકબીજા સાથે જોડાય ત્યારે સ્તરીય અથવા ત્રિપરિમાણીય રચના બને, શૃંખલા જેવી રચના બને, વલય જેવી રચના બને. આવી રચના ધરાવતા સંયોજનો બને. આ બધા સંયોજનો સિલિકેટ સંયોજનો તરીકે ઓળખાય છે. તો આટલી વિગત સિલિકેટ સંયોજનોની. સિલિકેટ સંયોજનો પછી ખૂબ જ અગત્યનો પદાર્થ જીઓલાઇટ.
જે પણ સિલિકોનથી બનેલું સંયોજન છે એના વિશે જોઈએ આપણે. આ સિલિકેટ સંયોજનો વિશે ચર્ચા થઈ. એક બાબત સિલિકેટ સંયોજનોમાં ખાસ ધ્યાનમાં રાખવાની, કાચ, સિમેન્ટ આવા પદાર્થો માનવ નિર્મિત સિલિકેટ સંયોજનો છે. આ માણસે પોતાની બુદ્ધિ ક્ષમતાનો, બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને બનાવેલા પદાર્થ છે. ફેલ્સપાર, જીઓલાઇટ, એસ્બેસ્ટોસ આ કુદરતમાંથી મળી આવતા સિલિકેટ સંયોજનો છે. જ્યારે કાચ, સિમેન્ટ પ્યોરલી મનુષ્ય દ્વારા બનાવેલા સિલિકેટ સંયોજનો છે. હવે સિલિકેટ સંયોજનો પછી છેલ્લો પદાર્થ જીઓલાઇટ. કાર્બન અને સિલિકોન સંયોજનોનો છેલ્લો ટોપિક, ઉપરાંત આ ચેપ્ટરનો પણ છેલ્લો ટોપિક જીઓલાઇટ. આ પણ એક પ્રકારના સિલિકેટ સંયોજનો જ છે, સિલિકોનથી જ બનેલા છે. હવે આના વિશે જોઈએ તો સિલિકોન ડાયોક્સાઇડ એની ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં જો થોડા પ્રમાણમાં સિલિકોન પરમાણુનું વિસ્થાપન કરી એલ્યુમિનિયમ પરમાણુ દાખલ કરાવવામાં આવે તો જે સંયોજન બને અને એલ્યુમિનોસિલિકેટ, એલ્યુમિનિયમના સિલિકેટ આવું નામ આપવામાં આવ્યું છે. એલ્યુમિનોસિલિકેટ બને છે જે ઋણ વીજભારિત હોય છે. હવે ધન આયનો જેવા કે સોડિયમ પોઝિટિવ, પોટેશિયમ પોઝિટિવ કે Ca2+ ઋણ વીજભારને સમતોલિત કરે છે. ઉદાહરણ તરીકે ફેલ્સપાર, જીઓલાઇટ વગેરે. તો આ જીઓલાઇટ પ્રકારના સંયોજનના બંધારણની વાત કરી. અહીંયા બીજી વસ્તુ ઈ પણ માર્ક કરો ખાસ, સોડિયમ પોઝિટિવ, પોટેશિયમ પોઝિટિવ સમૂહ નંબર 1 ના તત્વો છે, એમાંથી બનેલા ધન આયન છે. અને Ca2+ S વિભાગનું જ તત્વ Ca માંથી Ca2+ આયન બન્યો. તો આવા સમૂહ 1 કે સમૂહ 2 ના આયનો દ્વારા આ ઋણ વીજભારને બેલેન્સ અથવા સમતોલિત કરાય છે. તો આ જીઓલાઇટનો બંધારણની વાત થઈ. હવે જીઓલાઇટના ઉપયોગો કઈ કઈ જગ્યાએ, તો ખાસ કરીને પેટ્રો રસાયણ ઇન્ડસ્ટ્રીમાં કે જેમાં હાઇડ્રોકાર્બનનું વિભંજન અથવા ભંજન કરવા માટે, સમઘટકીકરણ ઉદ્દીપક તરીકે પણ બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે. અને આ બહુ જ જાણીતો જીઓલાઇટ છે ZSM 5 પણ જાણીતો છે. તો આ ખૂબ જ જાણીતો જીઓલાઇટ છે એઝ એ કેટાલિસ્ટ અથવા ઉદ્દીપક તરીકે. કઠિન પાણીને નરમ બનાવવા માટે, અને એમાં એનું કામ આયન એક્સચેન્જર તરીકે હોય છે. આપણને ખબર છે કઠિન પાણીની અંદર Ca2+, Mg2+ આવા આયનોના ક્ષાર રહેલા હોય છે. આવા આયનો જ્યાં સુધી પાણીમાં હોય ત્યાં સુધી પાણી કઠિન પાણી કહેવાય. તો આવા આયનોને દૂર કરવા માટે ખાસ પ્રકારના જીઓલાઇટ વપરાતા હોય છે. એવી જ રીતે આલ્કોહોલને ડાયરેક્ટ ગેસોલિનમાં રૂપાંતર કરવા માટે, ગેસોલિન એટલે પેટ્રોલ, પેટ્રોલનું બીજું નામ. તો આલ્કોહોલમાંથી સીધું પેટ્રોલ અથવા ગેસોલિનમાં રૂપાંતરણ કરવા માટે પણ આવા જીઓલાઇટ મતલબ આવા સિલિકેટ સંયોજનો વપરાતા હોય છે. તો આટલી વિગત જીઓલાઇટ વિશે. હવે આજના આખા દિવસમાં બરાબર જો, આજના પીરિયડમાં જો, તો મહત્વના 3 સિલિકેટ સંયોજનો બન્યા. પહેલું સિલિકોન્સ, પણ એમાં માત્ર સિલિકેટ અથવા એમાં માત્ર સિલિકોન નથી, કાર્બન અને સિલિકોનથી બનેલો પોલિમર છે. કેવી રીતે સિલિકોન્સ બન્યો, પહેલા કઈ પ્રક્રિયા લીધું, એમાંથી કઈ નિપજ મેળવી અને છેવટે સિલિકોન સુધી કેમ પહોંચ્યા એની પ્રક્રિયાઓ જોઈએ આપણે. પછી સિલિકેટ સંયોજનો, આની પહેલાનો ટોપિક. અને અત્યારે જીઓલાઇટ. તો આ પાઠની અંદર આટલી વસ્તુ છે. સમૂહ નંબર 13, સમૂહ નંબર 14
સમૂહ 13 વિશેની આવર્તનીય માહિતી, સમૂહ 13 ના તત્વોના અલગ અલગ પ્રકારના સંયોજનો, દાખલા તરીકે ઓક્સિજન સાથે ઓક્સાઇડ, હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ વગેરે વગેરે. પછી એના રાસાયણિક ગુણધર્મો ભણ્યા. પછી સમૂહ 14. સમૂહ 14 ની અંદર ખાસ નોંધવા જેવી વસ્તુ કાર્બનના બહુરૂપો. બાકી તો સમૂહ 13 ની જેમ જ બધા ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, જે તે તત્વના ઉપયોગ આ બધું કોમનલી જોયું. પણ સમૂહ નંબર 14 ની અંદર કાર્બન પહેલું તત્વ અને કાર્બનના જુદા જુદા બહુરૂપો, ખાસ કરીને સ્ફટિકમય બહુરૂપોની ચર્ચા કરી, એ ખાસ અગત્યની વસ્તુ. અને પછી સિલિકોનના જુદા જુદા સંયોજનો, એની પહેલા કાર્બનના જુદા જુદા સંયોજનો, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. તો હવે આ બધું જ, આ આખું લેસન તમારી રફ બુકમાં, તમારી ફેર બુકમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અને એ જ બુકમાં પી બ્લોકના બીજા સમૂહો ભણીએ આપણે જ્યારે, ત્યારે એ પી બ્લોકના સમૂહ નોટમાં જ સાથે સાથે લખી લેવાના, એટલે એકબીજાની સરખામણી થઈ શકે. કાંઈક અપવાદરૂપ બાબત હોય તો ખાસ ત્યાં નોંધી શકાય કે ભાઈ સમૂહ આની આ બાબત અપવાદરૂપ છે, બાકી બધામાં ગુણધર્મ નથી જોવા મળ્યો, ત્યારે આમાં જોવા મળ્યો છે, તો આવું ખાસ નોટિંગ થવા માંડે. બસ અહીંયા સુધી આપણે રાખીએ છીએ આપણો આજનો પીરિયડ. કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરવાનો, મેસેજ કરી શકો છો. પણ આ બધી જ વસ્તુ યાદ શક્તિ અથવા મેમરી પાવર ઉપર ડિપેન્ડ છે. આની પહેલાના પીરિયડમાં પણ કીધું હતું તમને કે આમાં લોજિક સાથે બહુ લેવા દેવા નથી. તમારો મેમરી પાવર જેટલો વધારે સારો, એટલા આવા બધા પાઠ સહેલાઈથી પાકા થતા જાય. પણ ગમે એટલો સારો મેમરી પાવર હોય, રિવિઝનની ટેવ વગર નકામું છે. એટલે રિવિઝન સતત અને સતત રાખશો તો બાય ચાન્સ મેમરી પાવર કદાચ સારો નહીં હોય ને તો પણ સારો બની જશે. બસ અહીંયા સુધી આપણે જે ભણીએ છીએ, આની પછીના પીરિયડમાં નવા લેસનથી શરૂઆત કરશું. ફરી એકવાર કઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરી દેવાનો. થેન્ક યુ.